આપનું સ્વાગત છે. તો આજે આપણી પાસે જે મટીરિયલ છે તે શ્રદ્ધા, મુક્તિ અને ઈશ્વર સાથેના કરાર જેવા કેટલાક ખરેખર ઊંડા સવાલોના જવાબ આપવાની કોશિશ કરે છે. આ સ્ત્રોત આપણને એક એવી યાત્રા પર લઈ જાય છે જે મતલબ માનવતાના પતનથી શરૂ થાય છે, પછી મુક્તિના જટિલ માર્ગ પરથી પસાર થાય છે અને છેક અંતિમ ન્યાયના દિવસ સુધી પહોંચે છે. બરાબર. આ ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ વિચારધારા મુજબ પ્રથમ આદમના પાપનું સમાધાન કેવી રીતે થાય છે અને અને એ સમાધાન પછી આપણી જવાબદારી શું છે. પણ શરૂઆત કરતા પહેલા જ એક શબ્દપ્રયોગ મારું ધ્યાન ખેંચે છે. સ્ત્રોતો વારંવાર દ્વિતીય સ્થાન ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, જેણે પોતાના પર પાપોનો બોજ લીધો. આ દ્વિતીય સ્થાન ઈશ્વર શબ્દપ્રયોગ ઘણો વિશિષ્ટ છે. શું સ્ત્રોતો સમજાવે છે કે તેઓ ઈશ્વરના પુત્ર જેવો વધુ પ્રચલિત શબ્દ વાપરવાને બદલે આ શબ્દ કેમ પસંદ કરે છે? મતલબ, શું તેનાથી કોઈ અલગ અર્થ નીકળે છે? હા, આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને જો આખી ચર્ચા માટે પાયારૂપ છે. સ્ત્રોતો આ શબ્દનો ઉપયોગ ઈશ્વરના સ્વરૂપમાં રહેલા પદાનુક્રમ પર ભાર મૂકવા માટે કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે જ્યારે બંને ઈશ્વર છે ત્યારે એક પ્રથમ અને એક દ્વિતીય છે. અચ્છા. જે એક રીતે આદેશ અને પાલનની શૃંખલા દર્શાવે છે. આ વિચારધારા મુજબ આ દ્વિતીય સ્થાન ઈશ્વર જ છે જેણે મનુષ્ય અવતાર લઈને પ્રથમ આદમના પાપનું પ્રાયશ્ચિત કર્યું. અને આ પ્રાયશ્ચિત એક ચોક્કસ પદ્ધતિથી થયું, જેને સ્ત્રોતો રક્ત દ્વારા કરાર કહે છે. ઓકે, રક્ત દ્વારા કરાર. આ સાંભળવામાં થોડું ગંભીર લાગે છે. આનો અર્થ શું છે? આ વિચારનો પાયો એ છે કે પાપની માફી બલિદાન વગર શક્ય નથી. સ્ત્રોતો અનુસાર જેઓ આ દ્વિતીય સ્થાન ઈશ્વરના બલિદાનમાં વિશ્વાસ રાખીને તેમના રક્ત દ્વારા કરાર કરે છે, તેમના પાપો માફ થાય છે. આ જ નવો કરાર છે. પણ આને સમજવા માટે આપણે પહેલા જૂના કરારને સમજવો પડશે, જેની સાથે સ્ત્રોતો તેની તુલના કરે છે. ખરું. તો જૂનો કરાર શું હતો અને મતલબ તે કેમ અપૂરતો હતો? જો સ્ત્રોતો જૂના કરારને એક કામચલાઉ વ્યવસ્થા તરીકે વર્ણવે છે. કામચલાઉ? હા, તે પ્રાણીઓના રક્તથી થતો હતો. તે ભવિષ્યમાં આવનારા મસીહા પરની શ્રદ્ધાનું એક પ્રતીક હતું. પણ તેની બે મોટી મર્યાદાઓ હતી. ઓકે. એક, તે પાપોને કાયમ માટે દૂર કરી શકતો નહોતો, એટલે દર વર્ષે બલિદાન આપવું પડતું. અને બીજું, જે સૌથી મહત્વનું છે, તે કાયદાને લોકોના હૃદયમાં સ્થાપિત કરી શકતો નહોતો. અચ્છા. એ બહારથી નિયમોનું પાલન કરાવવાનો એક પ્રયાસ હતો. અચ્છા, એટલે જૂનો કરાર એક બાહ્ય નિયમ પુસ્તિકા જેવો હતો, જેને તમારે યાદ રાખીને પાલન કરવાનું. આ સાંભળીને સ્વાભાવિક પ્રશ્ન થાય કે જો એ અપૂરતો હતો, તો જે નવી વ્યવસ્થા આવી, જેને નવો કરાર કહે છે, તેમાં એવું તો શું ખાસ હતું? બરાબર. અહીં જ સૌથી મોટો તફાવત છે. સ્ત્રોતો કહે છે કે નવો કરાર કોઈ પ્રાણીના રક્તથી નહીં, પણ મસીહાના પોતાના રક્તથી થયો. આ એક જ વારનું અને હંમેશ માટેનું બલિદાન છે. પણ એનાથી પણ મોટી વાત એ છે કે જ્યારે કોઈ આ કરારમાં પ્રવેશે છે અને તેના પાપો માફ થાય છે, ત્યારે પવિત્ર આત્મા ઈશ્વર તે વ્યક્તિની અંદર નિવાસ કરે છે. તો આનો અર્થ એ થયો કે નિયમો હવે બહારથી લાદવામાં નથી આવતા, પણ અંદરથી જ પ્રેરણા મળે છે? બિલકુલ. જો હું તમારી વાતને આગળ વધારું તો સ્ત્રોતો મુજબ આ પવિત્ર આત્મા પોતે જ નવો કરાર છે. ઓકે. તે ઈશ્વરના કાયદાના પથ્થરની શિલાઓ પર નહીં, પણ વિશ્વાસીઓના હૃદય અને મન પર લખે છે. વાહ. એટલે કે જૂનો કરાર એક બાહ્ય નિયમ પુસ્તિકા જેવો હતો, પણ નવો કરાર એક સોફ્ટવેર અપડેટ જેવો છે જે સીધો તમારી ઓપરેટિંગ સિસ્ટમમાં જ ઇન્સ્ટોલ થઈ જાય છે. હા, બરાબર. અને તમારું વર્તન અંદરથી જ બદલી નાખે છે. તેનાથી વ્યક્તિ ઈશ્વર અને પોતાના પાડોશીને સાચા દિલથી પ્રેમ કરવા સક્ષમ બને છે. આ સમજૂતી ખરેખર સ્પષ્ટ છે. તો પાપોની માફી અને પવિત્ર આત્માનો નિવાસ આ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. સ્ત્રોતો કહે છે કે આ અપડેટ સાથે એક મોટી જવાબદારી પણ આવે છે, ખરું ને? હા, અને આ બીજો ભાગ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે શ્રદ્ધાને આજ્ઞાપાલન દ્વારા સતત સાબિત કરવી પડે છે. ફક્ત હું માનું છું એમ કહેવું એ પૂરતું નથી. જે વ્યક્તિ ઈશ્વરમાં વિશ્વાસ કરવાનો દાવો કરે છે, તેણે ખ્રિસ્તના નિયમનું પાલન કરવું જ જોઈએ. એટલે કે ફક્ત ઈશ્વરમાં માનવું પૂરતું નથી, પણ ખ્રિસ્તના નિયમનું પાલન કરવું પણ જરૂરી છે. પણ આ નિયમ એટલે શું?
શું આ કોઈ 10 આજ્ઞાઓ જેવી યાદી છે કે પછી કોઈ અલગ જ સિદ્ધાંત છે? ના, આ કોઈ લાંબી યાદી નથી, પણ એક મૂળભૂત સિદ્ધાંત છે. અને તે શું છે? સ્ત્રોત મુજબ તે મૃત્યુ સુધી ઈશ્વર અને પાડોશીને પ્રેમ કરવાનો નિયમ છે. અહીં પ્રેમ એટલે ફક્ત ભાવના નહીં, પણ નક્કર કાર્યો. અચ્છા, કાર્યો? હા, જેમ કે જો કોઈ વિશ્વાસ કરવાનો દાવો કરે પણ પોતાના ભાઈ કે પાડોશી પર જુલુમ કરે, જૂઠું બોલે કે સ્વાર્થી રીતે વર્તે, તો સ્ત્રોતો મુજબ તેની શ્રદ્ધાને ખોટી અને મૃત ગણવામાં આવે છે. મૃત શ્રદ્ધા. બરાબર. આજ્ઞાપાલન વિનાની શ્રદ્ધા મુક્તિ તરફ દોરી જતી નથી. ઓકે, અત્યાર સુધીની વાત તો સમજાય એવી છે. શ્રદ્ધા અને કાર્યો એકબીજા સાથે જોડાયેલા છે. પણ હવે જે મુદ્દો આવે છે તે મારા મતે આખી ચર્ચાનો સૌથી જટિલ અને કદાચ સૌથી વિવાદાસ્પદ ભાગ છે. સ્ત્રોત કહે છે કે જો કોઈની પાસે સાચી શ્રદ્ધા હોય પણ તે સમય જતાં ભ્રષ્ટ થઈ જાય તો તે વ્યક્તિ મુક્તિ સુધી પહોંચી શકતો નથી. એક મિનિટ, આ બહુ મોટો મુદ્દો છે. મતલબ કે પાપોની માફી મળવી એ કોઈ કાયમી ગેરંટી નથી. બિલકુલ નથી. અને આ જ વાત આ વિચારધારાને અન્ય ઘણી વિચારધારાઓથી અલગ પાડે છે. આ એકવાર બચી ગયા, હંમેશા બચી ગયાવાળી માન્યતાથી બિલકુલ વિરુદ્ધ છે. હા, એ તો છે. સ્ત્રોતો ખૂબ ભારપૂર્વક કહે છે કે પાપની માફી મળ્યા પછી પણ જો કોઈ વ્યક્તિ જાણી જોઈને પાપમાં પાછો ફરે છે, જેમ કે વિશ્વાસઘાત કરે, હત્યા કરે, વ્યભિચાર કરે કે ઈશ્વરના કરારનો ત્યાગ કરે, તો તે મુક્તિ ગુમાવી શકે છે. તો શું સ્ત્રોત આ માફી રદ થવાની પ્રક્રિયા વિશે વધુ વિગતે સમજાવે છે? મતલબ આ કેવી રીતે કામ કરે છે? હા, તે સમજાવે છે. તેમનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કરારમાં પ્રવેશે છે ત્યારે તેના પાછલા પાપો માફ થાય છે, પણ ભવિષ્યમાં તે જે પસંદગીઓ કરે છે તેની જવાબદારી તેની પોતાની છે. ઓકે. જો તે કરાર તોડે છે તો તે અસરકારક રીતે પોતાને તે રક્ષણમાંથી બહાર કાઢી લે છે જે તેને માફી દ્વારા મળ્યું હતું. શ્રદ્ધાની સાતત્યતા એટલે કે અંત સુધી ટકી રહેવું એ જ અંતિમ કસોટી છે. આ તો એકદમ કઠોર ધોરણ લાગે છે. આ સાંભળીને કોઈને પણ એવો સવાલ થાય કે સામાન્ય મનુષ્ય માટે જે લાલચો અને નબળાઈઓથી ઘેરાયેલો છે તેના માટે આટલું કઠોર આજ્ઞાપાલન જીવનભર કેવી રીતે શક્ય છે? શું આ બધું ફક્ત વ્યક્તિગત ઈચ્છાશક્તિ પર નિર્ભર છે? ના, અને અહીં ત્રીજો અને અંતિમ ભાગ આવે છે, કૃપા અને સ્વતંત્ર ઈચ્છા. કૃપા? હા, સ્ત્રોત સમજાવે છે કે આ બધું ફક્ત માનવ પ્રયત્નોથી શક્ય નથી. તે ઈશ્વરની કૃપા દ્વારા શક્ય બને છે. યાદ છે આપણે પવિત્ર આત્માની વાત કરી હતી? હા. તે જ પવિત્ર આત્મા વ્યક્તિને પાપ અને શારીરિક ઈચ્છાઓ પર વિજય મેળવવામાં મદદ કરે છે, તેને શક્તિ આપે છે. અચ્છા, તો ઈશ્વર તરફથી મદદ મળે છે. પણ જો એમ હોય તો પછી લોકો નિષ્ફળ કેમ જાય છે? અહીં સ્વતંત્ર ઈચ્છાની ભૂમિકા શું છે? અહીં જ આખી વાતનો સાર છે. ઈશ્વર કૃપા આપે છે, પણ તે બળજબરીથી કોઈની પાસે આજ્ઞાપાલન કરાવતા નથી. વ્યક્તિ પાસે હંમેશા સ્વતંત્ર ઈચ્છા હોય છે. તે ઈશ્વરની કૃપાને સ્વીકારીને તેનો સાથ લઈ શકે છે અથવા તેને નકારીને પોતાની ઈચ્છા મુજબ ચાલી શકે છે. સ્ત્રોતો મુજબ ઈશ્વર ફક્ત એવી જ લાલચો કે પરીક્ષણોને મંજૂરી આપે છે જે સહન કરી શકાય તેવા હોય અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ પૂરો પાડે છે. ઓકે. આ પરીક્ષણો દરમિયાન જ વ્યક્તિની શ્રદ્ધાની સાચી કસોટી થાય છે કે તે ઈશ્વર પર આધાર રાખે છે કે પોતાની શક્તિ પર. તો જો હું બરાબર સમજી હોઉં તો આખી સિસ્ટમ આના પર નિર્ભર છે. કૃપા તમને પાલન કરવાની શક્તિ આપે છે, પાલન તમારી શ્રદ્ધાને સાબિત કરે છે અને અંત સુધી ટકી રહેલી શ્રદ્ધા જ મુક્તિ અપાવે છે. શું આ સારાંશ બરાબર છે? એકદમ બરાબર. અને આ બધી પ્રક્રિયા અંતિમ હિસાબ તરફ દોરી જાય છે, જેને સ્ત્રોતો શ્વેત સિંહાસનનો મહાન ન્યાય કહે છે. શ્વેત સિંહાસનનો મહાન ન્યાય. આ નામ જ ઘણું પ્રભાવશાળી છે. આ શું છે અને તેનો હેતુ શું છે? આ અંતિમ ન્યાયનો દિવસ છે. સ્ત્રોતો વર્ણવે છે કે આ દિવસે દરેક વ્યક્તિના જીવનની આખી ફિલ્મ. હા, એટલે કે તેમના દરેક શબ્દ, દરેક કાર્ય, દરેક છૂપો વિચાર બધા જીવો સમક્ષ જાહેરમાં પ્રગટ કરવામાં આવશે. હવે અહીં રસપ્રદ વાત એ છે કે આ ન્યાયનો હેતુ ઈશ્વર માટે નથી, કારણ કે તેઓ તો બધું પહેલેથી જ જાણે છે. તો પછી આટલી મોટી જાહેર પ્રક્રિયાની શી જરૂર છે? આ વિચાર થોડો ભયાવહ લાગે છે કે દરેક શબ્દ અને કાર્ય જાહેરમાં પ્રગટ થશે.
શું સ્ત્રોત એ સમજાવે છે કે આનો હેતુ શરમમાં મૂકવાનો છે કે પછી બીજું કંઈક? મતલબ પારદર્શિતા માટે આટલી કઠોર પ્રક્રિયા કેમ જરૂરી છે? સારો મુદ્દો છે. સ્ત્રોતો મુજબ હેતુ શરમમાં મૂકવાનો નથી, પણ સંપૂર્ણ પારદર્શિતા સ્થાપિત કરવાનો છે. અચ્છા. તેનો હેતુ અન્ય તમામ જીવો, દૂતો અને મનુષ્યો સમક્ષ ઈશ્વરના ન્યાયની નિષ્પક્ષતા અને સચ્ચાઈ સાબિત કરવાનો છે, જેથી કોઈ એવો પ્રશ્ન ન ઉઠાવી શકે કે કોઈની સાથે અન્યાય થયો છે. તે એક કોર્ટરૂમ જેવું છે, જ્યાં તમામ પુરાવાઓ ખુલ્લામાં મૂકવામાં આવે છે, જેથી ચુકાદો સંપૂર્ણપણે ન્યાયી અને પારદર્શક લાગે. તો આ અંતિમ ન્યાયમાં શું નક્કી થશે? અંતિમ પરિણામ શું હશે? તે દિવસે બે મુખ્ય બાબતો નક્કી થશે. પહેલું, શું વ્યક્તિની શ્રદ્ધા સાચી હતી, જે તેના આજ્ઞાપાલન દ્વારા સાબિત થઈ? અને બીજું, શું તે શ્રદ્ધા અંત સુધી ટકી રહી? જે લોકોએ પાપોની માફી મેળવી, કૃપાનો સ્વીકાર કર્યો અને અંત સુધી આજ્ઞાપાલન કર્યું, તેઓ અનંત જીવન મેળવશે. પરંતુ જે લોકોએ શ્રદ્ધાનો દાવો કર્યો પણ આજ્ઞાપાલન ન કર્યું, અથવા જેમણે કરાર તોડી નાખ્યો, તેમની પાપની માફી રદ થઈ જશે. રદ. હા, સ્ત્રોતોની ભાષામાં કહીએ તો તેમને અગ્નિની ખાઈમાં નાખવામાં આવશે, જેનો અર્થ અનંત વિનાશ છે. તો આ સ્ત્રોતોમાંથી આપણે એક જટિલ પરંતુ સુસંગત ચિત્ર મેળવીએ છીએ. તે પ્રાયશ્ચિતથી શરૂ થાય છે, જે નવા કરાર તરફ દોરી જાય છે. આ કરાર શ્રદ્ધા પર આધારિત છે, પણ એ શ્રદ્ધાને મૃત્યુ સુધી આજ્ઞાપાલન દ્વારા સતત સાબિત કરવી પડે છે. બરાબર. ઈશ્વરની કૃપા આ મુશ્કેલ માર્ગ પર ચાલવામાં મદદ કરે છે, પણ અંતિમ જવાબદારી વ્યક્તિની સ્વતંત્ર ઈચ્છા પર રહે છે. અને આ બધાનો હિસાબ અંતિમ ન્યાયના દિવસે થશે. બરાબર. સારાંશમાં, આ સ્ત્રોતો મુજબ મુક્તિ એ કોઈ એક સમયની ઘટના નથી કે જે મેળવીને ભૂલી જવાય. હા. તે એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક યાત્રા છે. તે કરારની અંદર રહેવાની, શ્રદ્ધાને કાર્યો દ્વારા જીવંત રાખવાની અને કૃપાને નકાર્યા વિના સતત આજ્ઞાપાલન કરવાની યાત્રા છે. પાપની માફી એ અંતિમ મંજિલ નથી, પરંતુ આ યાત્રાની શરૂઆતનું ટિકિટ છે. આ ચર્ચા એક ઊંડો વિચાર છોડી જાય છે. આપણે મોટાભાગે પ્રતિબદ્ધતાની શરૂઆતને ખૂબ મહત્વ આપીએ છીએ. લગ્નની શરૂઆત, નોકરીની શરૂઆત, કોઈ વ્રતની શરૂઆત. ખરું. પણ આ સ્ત્રોતો કહે છે કે શરૂઆતનું કોઈ મૂલ્ય નથી જો અંત સુધી ટકી ન શકાય. જો કોઈ પ્રતિબદ્ધતાનો ન્યાય તેની શરૂઆતથી નહીં પરંતુ અંત સુધી ટકી રહેવાની તેની ક્ષમતા પરથી થતો હોય, તો આપણા જીવનમાં પ્રતિબદ્ધતાનો ખરો અર્થ શું છે? આના પર વિચાર કરવા જેવો છે.